નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ મુખ્ય સમાચાર। જમુના રામબણ ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલ પરિવાર બનાસકાંઠા પહોંચતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પહેલા જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનામાં બનાસકાંઠા, પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ રામબન જિલ્લાના નેશનલ હાઈવે 14 ઉપર ફસાયા હતા, જેને લઈ તમામ પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મુકાયા હતા। જો કે કુદરતી હોનારતમાં અટવાયેલા લોકોને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર અને આર્મીએ મદદ કરી આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડ્યા હતા। જો કે હવે 6 દિવસ બાદ તમામ પ્રવાસીઓ માદરે વતન પાલનપુર પહોંચતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા। જો કે માત્ર કુદરતી હોનારત જ નહીં, પરંતુ આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી સ્થિતિનો પ્રવાસીઓએ ચિરતાર વર્ણવ્યો હતો અને આતંકીઓ ઉપર સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલું જમ્મુ કાશ્મીરે પહલગામમાં આતંકી હુમલા અગાઉ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ પણ ભોગ બન્યું હતું। જો કે 12 એપ્રિલે જમ્મુ કાશ્મીર ગયેલા અને પરત ફરી રહેલા બનાસકાંઠાના, પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ ભરેલી એક બસ રામબન જિલ્લાના નેશનલ હાઈવે નંબર 14 ઉપર ભૂસ્ખલન થવાથી ફસાઈ હતી। ઘટના દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલા આ ગુજરાતી પ્રવાસીઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા હતા। જો કે કલાકો સુધી મદદ માટે તડપતા આ ગુજરાતીઓની ગુહાર સાંભળવા રાજ્ય સરકાર અને બનાસકાંઠા કલેક્ટર દ્વારા જમ્મુ કાશ્મીર વહીવટી તંત્રના સંકલનમાં રહી પ્રવાસીઓને નજીકમાં આર્મી કેમ્પની મદદથી આર્મી કેમ્પમાં ખસેડ્યો હતો અને ત્યાં તેમના ભોજન સહિતની વ્યવસ્થા કરાઈ। જો કે આ પ્રવાસી કુદરતી હોનારતથી તો પીડિત હતા જ, પરંતુ સાથે જ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો અને તેના સમાચાર મળતા જ આ પ્રવાસીઓ સહિત તેમના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા। પરંતુ આખરે જમ્મુ કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા ભૂસ્ખલનમાં ક્ષતિગ્રસ્ત થયેલો રસ્તો પુનઃ ખુલતા તમામ પ્રવાસીઓને સહી સલામત પોતાના માદરે વતન મોકલાવ્યા હતા। ત્યારે છેલ્લા 6 દિવસથી કાશ્મીર હોનારતમાં સપડાયેલા પાલનપુરના પ્રવાસીઓ પોતાના માદરે વતન પહોંચતા પરિવારજનો આ પ્રવાસીઓને લેવા પહોંચ્યા હતા અને ત્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। કુદરતી હોનારત અને આતંકવાદીઓના હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી પરિસ્થિતિને પ્રવાસીઓએ વર્ણવી કાશ્મીરમાં પ્રવાસી પર હુમલો કરનાર આતંકવાદીને કડકમાં કડક સજા મળે તેવી સરકાર પાસે માંગ કરી છે। પરમાર ચંદ્રિકાબેન પૂછો તો હા, અમે જ્યાં ત્યાં ગયા લક્ઝરી ફસાઈ, અમારી ત્યાં ભેખડો પડી, વરસાદ થયો, ત્યાં કરા બી મોટા મોટા પડતા હતા, ભેખડ પડી, નીચે નદી હતી, અમારા જીવ બહુ ખતરનાક હતો। પછી આગળ ગયા ત્યાં આતંકવાદી હુમલા પણ થયા હતા અમારી જોડે। આર્મી વાળાએ બહુ આ લોકો એમને મદદ કરી, સાથ સહકાર આપ્યો અમને બહુ। અમે 4 દિવસ તો લક્ઝરીમાં 2 દિવસ લક્ઝરીમાં, 2 દિવસ ત્યાં પેલો આતંકવાદી હુમલામાં ફસાયા। 2 દિવસ 4 હા, બહુ ડર લાગતો હતો, બહુ ડર લાગતો હતો આતંકવાદી હુમલાનો, બહુ ડર લાગતો। દૂર તો હતું, થોડું દૂર। ચંદ્રિકાબેન, પરમાર ચંદ્રિકાબેન। જેમ કે રાતે અમે 1:30 વાગે ચા પીવા માટે ઊભા હતા। ચા પીને 2 વાગ્યા જેવા નીકળ્યા ત્યારે આગળ રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો અને પથ્થર પડવા માંડ્યા મોટા મોટા અને વરસાદ કરા સાથે ચાલુ। પછી તે આગળ ગાડીઓ અને બધું અંદર તણાવવા લાગ્યું, તો બ્રેક કરી અમે બધા પેસેન્જર એક સાઈડ થઈ ગયા અને આગળ ખાઈ પડી ગઈ, પાછળ પથ્થરથી પેક થઈ ગયું હતું રસ્તો। પાછી ગાડી આગળ પાછળ જઈ કેમ જ નથી। કેટલા કલાક બાદ આર્મીનો સંપર્ક? આખી નાઇટ તો બેસી જ રહ્યા એમને। સવારે આર્મીવાળા આવ્યા, સવારે પછી બીજા દિવસે અમને કાઢ્યા ત્યાંથી બહાર ચાલતા રિટર્ન। એની બાદ કેમ્પ ઉપર લઈ ગયા અને બધાને જમાડ્યા, પછી જીસીબીથી રસ્તો સાઈડમાં કરે અને બસ કઢાવી બહાર। રસ્તાઓ કેવા પ્રકારે તૂટી ગયા હતા? મતલબ રસ્તા બસ આગળ પાછળ કે માણસ ચાલી તેવી પરિસ્થિતિ નથી। સતત એક તો આ ઘટના બની હતી, બીજું આતંકવાદી હુમલા, બહુ અરે બધા પેસેન્જર ડરી ગયા હતા, પણ છતાં મેં હિંમત આલી કે કશું નહીં, તો આપણે અંજીભાઈ આર પરમાર જૂની નગરી વાળા હાલ રહેવાનું પાલનપુર, ગણેશપુરા પાલનપુર। પરિસ્થિતિ બહુ ગંભીર હતી। પરિસ્થિતિ આખા જિલ્લામાં હતા કે ગલીએ ગલીએ પેલી એસઆરપી હોય, મિલિટરી હોય, આપણે ભારત જવાનો હોય, પણ અમારી પાછળ જે હતા ને, અમને જે સાથ સહકાર મળ્યો ને, એ એમના કેમ્પમાં અમને લઈ ગયા, અમને લઈને ચોક ખવડાવવા પીવાનું બધું અમને પૂરું કર્યું। રમવા માટે સગવડ આપી, ખાવા પીવા જમવા બધું માટે એમને ફૂલ અમારી સગવડ પૂરી કરી છે। અમને જ્યારે અહેસાસ થયો તો અમે અહીંયા અમે ઘરે બેઠા છીએ એવું અમને લાગી રહ્યું।
અને શેડ સુધી અમે તો ત્યાં સુધી અમારી પાછળ મિલિટરી ગાડી, આગળ મિલિટરી ગાડી શેડ સુધી અમને મૂકી ગયા હતા. જ્યારે ફસાયા એટલે એક પ્રકારે ભયનો પણ માહોલ હતો. ભાઈનો માહોલ પૂરેપૂરો હતો. આતંકવાદી હુમલા થયા એમાં હા હા એમાં અમને એ કયા પ્રકારની સ્થિતિ હતી? એ સ્થિતિમાં અમે તો એ દિવસે અમે તો હતા નહીં અને અમે ત્યાંથી નીકળી ગયા ને અને આગળ દાડે આ પરિસ્થિતિ બની ગઈ. અમે તો હતા નહીં અને અમે જે નીકળ્યા ને એ અમારે આગળ જે આખું ગામ બધું તણાઈ ગયું ને એમાં તો અમે હાજર હતા પણ અમે તો બચી ગયા ભખવામાં પડ્યા એટલે. આતંકવાદી હુમલાને શું ભણ્યું? આતંકવાદી હુમલા તો હવે અમે શું કહી શકીએ? હવે તો હવે સરકાર જે નિર્ણય લે હું એટલું સમજુ કે ખરેખર જે આમ મરી ગયા છે એમને સરકાર નિર્ણય લે અને એને પૂરેપૂરો એમને ખરેખર ન્યાય મળવો જોઈએ અને એમને મતા પર ચાલવા જોઈએ. આતંકવાદીઓને માત્ર ભાવના એવી જ છે કે સરકાર એમનો નિર્ણય લેવો જોઈએ.